કાયણમ મણ રહિયાણમ ન દારુણમ કમ્મમ જોયણ સહસમાણો મુચ્છિમ મચ્છો ઉદાહરણ મનોનિગ્રહ ભાવના કુલકની ત્રીજી ગાથામાં પ્રવેશ કરીએ છીએ। ત્રીજી ગાથાની ભૂમિકા બનાવવું એ પહેલા તમને પૂછવું છે, વોટ ઇઝ ધ માઇન્ડ? વારે ને તહેવાર આપણે બોલીએ છીએ કે મારું મન આમ કે છે, મારું માઇન્ડ મારા માઇન્ડમાં બેસતું નથી, બટ વોટ ઇઝ અ માઇન્ડ? પરદેશના વૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા એમના ઘરની છે, આપણા ભગવાને જે વ્યાખ્યા કરી છે એ હું તમારી સામે મૂકીશ। પ્રજ્ઞાપના સૂત્ર એટલે કે 95ના સૂત્ર, નંદી સૂત્ર અને લોક પ્રકાશ વગેરે ગ્રંથોમાં આપણને મન માટેની બહુ સરસ ડેફિનેશન આપી છે। મનની ડેફિનેશન આપવું એ પહેલા મનનો એક બીજો પર્યાયવાચક શબ્દ આપવું। જેમ 5 ઇન્દ્રિય છે, આપણે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ, હકીકતમાં મનને છઠ્ઠી ઇન્દ્રિય ન કહેતા જ્ઞાનીઓએ મન માટે એક શબ્દનો પ્રયોગ કર્યો, નો ઇન્દ્રિય। નો ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય વત્તા નો ઇન્દ્રિય। નો ઇન્દ્રિય એટલે મન, એ 5 ઇન્દ્રિય જેવી દેખાતી નથી માટે નો, પણ પાછું કામ કરે છે માટે ઇન્દ્રિય। એને શું કહેવાય? નો। આ નો એટલે અંગ્રેજીનો નો નહીં બોલતા, નો નહીં સમજતા। તમે કોઈ પૂછે તો કહી દેજો નો, નો આન્સર। નો એટલે 5 ઇન્દ્રિયની માફક એ પ્રત્યક્ષ આપણને દેખાતી નથી માટે નો, અને ઇન્દ્રિય જેવું કામ કરે છે માટે ઇન્દ્રિય। આ બેનો સંયોગ કરો એટલે કયો શબ્દ તૈયાર થયો? નો ઇન્દ્રિય। એનું નામ શું છે? મન। ઓકે, હવે મનના 2 પ્રકાર છે। બહુ સરસ મજાની આ વાતો છે। જનરલી કોઈ પ્રવચનમાં આટલા ડીપમાં તમને કોઈ મહાત્મા નહીં લઈ જાય। મનના 2 પ્રકાર છે। નંબર 1 દ્રવ્ય મન, હવે સમજી જશો તમે। બીજું નંબર 2, યસ, પૂજામાં બોલો છો દ્રવ્ય પૂજા, અને દ્રવ્ય પૂજા કોને કહેવાય? બોલો, આ બધા પૂજાના કપડામાં બેઠા છો, બોલો દ્રવ્ય પૂજા કોને કહેવાય? દેરાસરમાં ગયા પછી પરમાત્માને ટચ કરવા દ્વારા યા પ્રભુની આગળ ઊભા રહીને જે થાય તેને શું કહેવાય? અને ભાવ પૂજા, ચૈત્ય વંદન। ઓકે, હવે ભાવ પૂજામાં દ્રવ્ય પૂજાની જાહેરાત થાય તો શું કરવાનું? આમ તમે જાવંતી આવ્યા ને ત્યાં ઓલો બોલે પક્ષાલ, એટલે જાય ચૈત્ય વંદન ખૂણામાં દોડે પક્ષાલ, કરાય? એવું ના કરાય। અરે ભાવ પૂજા વખતે તમારો પાટલાને કોઈ ઠોકર મારે અને તમારી સરસ મજાની આર્ટ કરેલી ગૌલી ડિસ્ટર્બ થઈ જાય, એ ડિસ્ટર્બ થાય એટલે ભેગું કોણ ડિસ્ટર્બ થાય? મન। અમે આટલી મહેનતથી કરીએ છીએ, કોઈને જોવું જ નથી, નીચું જોઈને ચાલવું જ નથી, જેમ ને તેમ લોકો ચાલે છે। એ જેમ ને તેમ ચાલે છે, પણ તે તારા મનને પણ જેમ ને તેમ ચલાવે છે। ફિનિશ, ભૂલી જાઓ। હવે હું ભાવ પૂજામાં ચાલ્યો ગયો। હા, કોઈ નાનકડો મેયર હોય, એ મેયરમાંથી મિનિસ્ટર બની જાય, અને મિનિસ્ટર બની ગયા પછી એને કોઈ યાદ કરાવે તમે મેયર હતા ત્યારે આમ થયું તે, અરે યાર ભૂલ જાઓ, આ બાપુને ક્યાં બન ગયે? મિનિસ્ટર। દ્રવ્ય પૂજા કરતા ભાવ પૂજા ચડિયાતી છે। હું આગળ હજી તમને મન માટે સમજાવવા માટે આ પ્રયોગ કરી રહ્યો છું। દ્રવ્ય પૂજા કરતા ભાવ પૂજા ચડિયાતી છે, મળે દ્રવ્ય પૂજા ઉત્કૃષ્ટ દ્રવ્યથી કરવાની અને ભાવ પૂજા ઉત્કૃષ્ટ ભાવથી કરવાની। ભાવ પૂજામાં દ્રવ્ય પૂજાનો વિચાર નહીં, એ પણ એક પ્રકારનું આર્ત ધ્યાન છે। ભાવ પૂજામાં દ્રવ્ય પૂજાનો વિચાર એ પણ એક પ્રકારનું આર્ત ધ્યાન છે। તમારે ચૈત્યવંદન ચાલતું હોય ને સામે ઓલા બોલે કે આ અંગી આમ કરીએ તો તેમ થાત, અને તેમ કર્યો તો આમ થાત, આ વિચાર પણ આર્ત ધ્યાન છે।
એકવાર પ્રભુની ભક્તિમાં પ્રવેશ કરી દીધો, હવે આખી દુનિયાને ભૂલી જાઓ. ત્રણ દિશાનો ત્યાગ લખ્યો છે ને, તી દિશી નિરીક્ષણ વિરહી. ત્રણે ત્રણ દિશાનો ત્યાગ એટલે કઈ ત્રણ દિશા? ચૈત્ય વંદન કરતી વખતે ત્રણ દિશાનો ત્યાગ એટલે કઈ ત્રણ દિશા? ડાબે, જમણે અને સામે. અચ્છા, મને એમ લાગે છે કે તમે લોકો કંઈક ચૈત્યવંદન ભાષ્યનો અર્થ ઉલટો સમજ્યા લાગો છો. ત્રણ દિશામાં જોવાનું, એક દિશાનો ત્યાગ. કઈ દિશાનો ત્યાગ? આમ નમોસ્તુનમ ચાલતું હોય, નમોસ્તુનમ હરિયંતરમ ભગવંતરમ આયરામ જીતેરામ. અલ્યા તું શું કરી રહ્યો? ભગવાન સામે બેઠા છે અને તમે બાકીની દિશામાં જુઓ. તમારી ભાવ પૂજાના ક્યાં ઠેકાણા છે? અને પછી ફરિયાદો કરવી છે કે મારા સાહેબ ભાવ કેમ નથી આવતા? ભાવ આવવા તૈયાર છે, આપણે લાવવા. મારા ઘરની અંદર સૂર્યનો પ્રકાશ આવવા તૈયાર છે, પણ કન્ડિશન એટલી જ છે કે મારે બારી ખુલ્લી રાખવી જોઈએ. હું બારી જ બંધ રાખું ને પછી જો ફરિયાદ કરું મારા ઘરમાં પવન નથી આવતો, મારા ઘરમાં પ્રકાશ નથી આવતો, તો મારા જેવો મૂર્ખો કોઈ નથી. ભગવાન તમારા ભીતરમાં પ્રવેશ કરવા તૈયાર છે. તમે તમારા હૃદયની બારીને ખોલી. તમે ભાવ પૂજામાં ચડો છો ત્યારે હૃદયની બારી ખુલી જતી. અફસોસ, નથી દ્રવ્ય પૂજાના ઠેકાણા, નથી ભાવ પૂજાના ઠેકાણા. રૂટીન ચાલે છે, રૂટીન. દેરાસરમાં જવાનું, દોડવાનું, પક્ષાણ કરવાનું, પૂજા કરવાની, ચેતન કરવાનું અને ઘર ભેગા થઈ જાવ. આ ભાઈઓને પૂછું છું, પાટલા ઉપર સાથીઓ કોણે કરવાનું? બહેનોએ કરવાનું કે ભાઈઓએ કરવાનું? બંને. એટલે એક જ પેટીમાંથી બે કરવાનું, એક જ બટવામાંથી કરવાનું કે બેવના અલગ સેપરેટ? અચ્છા, મંટેશ્વરમાં હોઈએ ત્યારે સેપરેટ કે શંખેશ્વર જઈએ ત્યારે પણ સેપરેટ? જાત્રા કરવા જાઓ ત્યારે તમારી પોઝિશન શું છે? પૂજા બરાબર છે. પાટલા ઉપર જ્યારે સાથીઓ થતો હોય, તમે તારંગા ગયા, તમે નાગેશ્વર ગયા, તમે જીરાવલા ગયા, આખા ફેમિલી સાથે ગયા, અને એ વખતે તમારા ત્યાં પાટલામાં સાથીઓ કરાય, ચારે જણા ભેગા જ બેઠા હો, બરાબર? સાથીઓ કોણ કરતું હોય? શ્રાવિકા. અને તમારે શું કરવાનું? બાઘો. બોલો તારક મહેતાના બાઘાની જેમ આમાં મામા ડાફોડિયા માર્યા કરો. તમારે તમારો સાથીઓ નહીં કરવાનો. જીરાવલા તમે વારંવાર આપવાનો જ. ત્રણ લોકના નામ દેવાદિદેવ, કેટલી પ્રાચીન પરમાત્માની પ્રતિમા, એ પ્રભુની સામે હું મારો સાથીઓ કેમ ના? ત્યાં બધા વચ્ચે એક ફ્રૂટ આટલું લાવ્યું હોય, પાછા એમાં હાથ 4 નહીં 8 લાગે, 2 હાથ મૂકે. અવડી અમથી સાકર મૂકે, પણ એમાંય પાછા 4 દુ 8 હાથ. આ કંજૂસની કાકડીઓ છીએ આપણે. મને જવાબ આપો, 4 જણા વચ્ચે એક પાટલો, એક સાથીઓ, એક ફળ, એક નૈવેદ્ય. ઓકે, હવે મને જવાબ આપો, રિસેપ્શનમાં ગયા છો, સમજી ગયા? બહુ ઝડપથી સમજી ગયા. 4 વચ્ચે એક આઈસ્ક્રીમની પ્લેટ હોય તો એમ કહી દો, હું બધાની અલગ, એક એક જણ 4 પ્લેટો ઉલાડી જતા હોય. આજનો લાવો ક્યાં પૈસા ચૂકવવાના? કોણ ગણવા આવવાનું? ત્યાં તમારી અક્કલ ચાલે છે કે પેટ ભરીને ખાધું છે, હવે એક આઈસ્ક્રીમ છે તો અમે 4 જણા 4 ભાગ પાડીને લઈ લેશું. એનું મન સાચવવા માટે ત્યાં બરાબર લાભ. અને 3 લોકના નાથ દેવાધિદેવ, એને ત્યાં જ્યારે કરવાનું હોય. મેં ઘાટકોપરમાં જ્યારે ચોમાસામાં પ્રસંગ કીધો 2008માં, અને એક ફેમિલી કુલપાકજી ગયા, હૈદરાબાદ પાસે છે ને, અને ત્યાંથી એનો છોકરો પાછો આવીને મને મળ્યો. મને કે મહારાજ સાહેબ, આપણે આપણો પાટલો અલગ, આપણો સાથીઓ અલગ, આપણા ફળ નૈવેદ્ય અલગ. નાનાઓના મગજમાં જલ્દી ઘૂસે છે, મોટાઓના મગજમાં ઘૂસતું જ નથી. મગજ છે કે પથ્થર છે એ જ ખબર નથી. દ્રવ્ય પૂજા કરતી વખતે ભાવ પૂજા નહીં, ભાવ પૂજા કરતી વખતે દ્રવ્ય પૂજા નહીં. આપણે અંગ્રેજીમાં નાના બચ્ચાઓને એક સૂત્ર આપતા હોય છે. કયું સૂત્ર છે? વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. અભ્યાસ કરતી વખતે અભ્યાસમાં ધ્યાન,
રમતી વખતે રમતમાં ધ્યાન, રમત કરતી વખતે અભ્યાસ નહીં, અભ્યાસ કરતી વખતે રમત નહીં, દ્રવ્ય પૂજામાં ભાવ પૂજા નહીં, ભાવ પૂજામાં દ્રવ્ય પૂજા. ઓકે, દ્રવ્ય પૂજા ભાવ પૂજા છે, બે વર્ડ છે. એમ દ્રવ્ય મન ભાવ મન. સમજાવું, દ્રવ્ય મન કોને કહેવાય? મેં કાલે તમને કીધું હતું મન પર્યાપ્તિ. યાદ આવ્યું? ચલો 6 એ 6 નામ બોલશો. ભાઈ ચશ્માવાળા, તમે હું કરો છો? કાલે તમારા મમ્મી પપ્પાને લેતા આવજો. આ સ્કૂલ ટાઈપમાં બોલવું પડે. ના મમ્મી પપ્પાને એમની વાઈફને લેતા આવજો. પણ અહીંયા આવીને અમે આટલું સમજાવે છે, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને સૌથી છેલ્લે શું છે? મનને સૌથી છેલ્લે મૂકીને એની ડિમાન્ડ વધારી દીધી છે. જે ચીજ સૌથી છેલ્લે, સૌથી ઉપર હોય, સૌથી ઉત્કૃષ્ટ, એની ડિમાન્ડ હોય, એની કોસ્ટ હોય, એની વેલ્યુ હોય, એની પ્રાઇસ હોય. મનથી મોટી પ્રાઇસ આ દુનિયામાં કોઈ. કેવળ જ્ઞાન જે અપાવી શકે એ મન કરતા વધારે કિંમતી આ દુનિયામાં શું હોઈ શકે? ભગવાન કરતા પણ અપેક્ષાએ મન કિંમતી છે. કારણ કે ભગવાનની મૂર્તિ વગર પણ કેવળ જ્ઞાન થઈ શકે. થઈ શકે કે ન થાય? પણ મન વગર થઈ શકે નહીં થાય. જો મન વગર કેવળ જ્ઞાન થતું હોત તો અસંખ્ય સમૂર્છિમ પંચેન્દ્રિયને પણ કેવળ જ્ઞાન થઈ શકતું હતું, વિકલેન્દ્રને પણ થઈ શકતું હતું. એ લોકોને તો મન જ નથી. મને ને તમને મન મળ્યું છે. આ ભાવમાં આપણને ન થાય એ કાળબળ છે, સંગણનો અભાવ છે. આપણું સંગણ છેલ્લું છે, છેવટું. પહેલું સંગણ જોઈએ. સંસ્થાન ગમે તે ચાલે, પણ મોક્ષમાં જવા માટે સંગણ મજબૂત જોઈએ. કારણ કે મજબૂત સંગણમાં ઊંચામાં ઊંચા, યાદ રાખજો, નરક 7મીમાં જવું હોય તો પણ પહેલું સંગણ, અને મોક્ષમાં જવું હોય તો પણ પહેલું સંગણ. એ સંગણ જ ગયું. સંગણ એટલે હાડકાની રચના, હાડકાની સખ્તાઈ, મજબૂત. એવા જેના મજબૂત હાડકા હોય એનું મન પણ મજબૂત હોય, પાવરફુલ. એટલે એ અપેક્ષાએ જોવા જાઓ તો શરીર મનને સહાય કરે છે અને મન આત્માને સહાયક બને છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાનના મંદિર અને મૂર્તિ કરતાં પણ ચડિયાતું આ મન છે. એ મનને જ પવિત્ર રાખવાનું છે. ભગવાનનો રોજ અભિષેક કરીને એને પવિત્ર રાખો છો એ બરાબર છે, પણ તમારા મનની અષ્ટપ્રકારની પૂજા કરો છો ખરા? તમારા આંસુઓ દ્વારા તમારા પાપોને જ્યારે તમે ધોઈ રહ્યા હો ત્યારે તમે તમારા મનનું શું કરી રહ્યા છો? અભિષેક, વોશ. મારા મનને હું ક્લિયર કર્યું. તો મન પર્યાપ્તિ એ તો અંતર મુહૂર્તમાં પૂરી થઈ જાય છે. આને ઇનબિલ્ટ કર્યું કહેવાય. હવે ઇનબિલ્ટ કર્યા પછી એની પાસેથી કામ લેવું પડે ને. એ કામ કઈ રીતના લેવાનું? હવે મનોવર્ગણાના પૂતગલો ગ્રહણ કરવાની તાકાત આવી ગઈ આત્મા પાસે. એટલે જીવ મનોવર્ગણાના પૂતગલને ગ્રહણ કરી મન રૂપે પરિણામ આવે એ દ્રવ્યમન. મનોવર્ગણાના પૂતગલ, અવકાશની અંદર એટલા બધા પૂતગલો પડ્યા છે. આપણે આહાર લઈએ છીએ, શરીર જે બન્યું ને એ બધી વર્ગણાઓ છે. અવકાશની અંદર અદૃશ્ય, ઇનવિઝિબલ, એના પૂતગલોમાંથી આપણે આહાર લઈએ છીએ. શરીર બનાવ્યું, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા વર્ગણા અને મનોવર્ગણા. મનોવર્ગણાના પૂતગલો પંચેન્દ્રિય સિવાય કોઈ ના લઈ શકે. સમૂર્છિમ પંચેન્દ્રિય પણ ના લઈ શકે. કારણ કે એની પાસે મન પર્યાપ્તિ ઇનબિલ્ટ નથી. જે એપ ઇનબિલ્ટ ના હોય એ એપ સ્ક્રીન ઉપર દેખાય જ નહીં. મન પર્યાપ્તિને ઇનબિલ્ટ કરી અને હવે તમે મનોવર્ગણાના પૂતગલોને લીધા, ખેંચ્યા, એનાથી દ્રવ્યમન તૈયાર થયું. તમે વિચારો છો એ દ્રવ્યમન. પણ એ વિચારો દ્વારા તમારા આત્મામાં તમે એને જે પરિણામ આવો છો, જેને પરિણતિ કહેવાય, એ સારી પણ હોય, એ નરસી પણ હોય, એને કયું મન કહેવાય? ભાવ. ડોન્ટ વરી, હું જરા અનલાર્જ કરીને તમને સમજાવીશ. થાળીમાંથી રોટલી લીધી, સીધી અંદર જાય નહીં. શું કરો છો? ચાવો છો.
કેટલી વાર એક કોળિયો ડોક્ટરે કેટલી વાર કીધું છે? હે 32. વાહ, 32 કોળિયા ખાવાના કે 32 વખત એક કોળિયો ખાવાનો? એક કોળિયાને તમે ચાવો છો, ચાવી ચાવીને અંદર ઉતારો છો. એ કોળિયો છે ને એ દ્રવ્ય છે. અંદર ગયા પછી પેટી પેક જ હોય. હે મારવાડીઓ સવારના પોરમાં કવો કરે. કવો એટલે ખાખરું હોય ને, ખાખરાની ઢોકળી કહીએ ને આપણે. રાજસ્થાનીમાં સવારમાં કવો થાય. કવો એટલે ખાખરાને પાણીમાં પલાળે અને પછી એને ગરમ કરી વઘારે, એની અંદર મસાલા વગેરે નાખે. કોઈક એને કવો કે, કોઈક ચમકેલો ખાખરો કે, જે થતું હોય તે. એ ખાખરો અંદર જાય, બરાબર. પછી 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક એ દાળ ઢોકળી જેવો દાળ ઢોકળી જ રહે. આપણે ગુજરાતી દાળ ઢોકળી લાવો, દાળ ઢોકળી તમે અંદર નાખી પછી અંદર દાળ ઢોકળી જ રહે. તો શું થાય? 7 ધાતુની અંદર પરિણમે. લોહી, માંસ, મજ્જા, અસ્થિ, બરાબર છે. આ 7 ધાતુમાં પરિણમે. બસ આના ઉપરથી હવે તમને સમજાવું. મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરી ઉતારવા એ દ્રવ્યમન, અને પછી એને પરિણમાવવા એ ભાવમન. જેમ દાળ ઢોકળી અંદર ગઈ એ દ્રવ્ય ઢોકળી છે, પણ એ જ્યારે લોહી, માંસ, મજ્જા રૂપે બની જાય ત્યારે એ ઢોકળીને કઈ ઢોકળી કહેવાય? ભાવ. દાળ ઢોકળી ખાવ 6 કલાક પછી કદાચ ઠેસ લાગી, પગમાંથી લોહી નીકળ્યું, કહેવાનું આ ભાવ ઢોકળી બહાર આવી. તાજું લોહી એ લોહી ઢોકળીમાંથી જ બનેલું છે ને. ઢોકળી તો એક એક્ઝામ્પલ છે. તમે જે ખાતા હો એ. હજી તમને સમજાવું, તમને ઉપયોગી થાય એવું ધર્મરત્ન પ્રકરણ નામનો ગ્રંથ છે. આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરીશ્વરજીની રચના છે. પ્રાય 13મા સૈકામાં મહાપુરુષ થયા. જગતચંદ્ર સુરીની મેં વાત કરી હતી ને, આયડ ઉદયપુર પાસે જ્યાં તપાગચની સ્થાપના થઈ, એ જગતચંદ્ર સુરી મહારાજના શિષ્ય દેવેન્દ્ર સુરી, એમણે ધર્મરત્ન પ્રકરણ લખ્યું છે. એ નામના ગ્રંથમાં એમણે બહુ સરસ વાત કરી છે. સાધુના 2 પ્રકાર, દ્રવ્ય સાધુ, ભાવ સાધુ. આજે દ્રવ્યની વાત નીકળી છે તો હું તમને બધા ભાંગા બતાવું છું. દ્રવ્ય સાધુ, ભાવ સાધુ. બોલો, દ્રવ્ય સાધુ કોને કહેવાય? ભાવ સાધુ કોને કહેવાય? દ્રવ્ય ઢોકળી ને ભાવ ઢોકળીમાં જવા દો, હવે નથી જવું. દ્રવ્ય સાધુ ને ભાવ સાધુ. સાધુના એટલે સાધુનો વેશ હોય પણ સાધુના આચાર ન હોય તો દ્રવ્ય સાધુ. સાધુનો વેશ પણ હોય અને સાધુના આચારનું પાલન પણ કરતો હોય એને શું કહેવાય? ઓકે, અટકી ગયા અહીંયા? નો. આજ તો મજા છે ગ્રંથોની, મહાપુરુષોની. હું ને તમે તો સીધો અર્થ કરી નાખશો. સાધુની કપડા હોય પણ સાધુના આચાર ન હોય એ દ્રવ્ય સાધુ. ભલા માણસ, દેવેન્દ્ર સુરી મહારાજ તો કેટલા અદ્ભુત અર્થ કાઢે છે. એમણે કીધું અહીં બેઠેલા આ શ્રાવક શ્રાવિકા એ પણ દ્રવ્ય સાધુ છે. આ અર્થ નથી દેખાતો ને પેલો અર્થ દેખાય છે. સાધુના કપડામાં છે ને સાધુના આચાર નથી, એને દ્રવ્ય સાધુ. ભલા માણસ, તમે સાધુના કપડામાં નથી પણ તમારા મનની અંદર જો એ ભાવ નિરંતર રહેતો હોય, સસનેહી પ્યારા રે સંયમ, તો તમે પણ ભાવ નહીં, દ્રવ્ય સાધુ. બેસે છે વાત? બેસે છે મગજમાં? હજમ હોતી है कि नहीं होती है पारसजी? દ્રવ્ય સાધુ જે શ્રાવક, જે શ્રાવિકા મનની અંદર એવા ભાવ ભાવતા હોય, એવો ધન્ય દિવસ ક્યારે આવશે? આ સંસારનો ત્યાગ કરીને હું ચારિત્રના માર્ગે ચાલ્યો જાઉં, આવી ભાવનામાં રમતા હોય એ દ્રવ્ય સાધુ. એમણે ત્યાં દ્રષ્ટાંત આપ્યું. દૂધને દહીં કહેવાય કે ના કહેવાય? દૂધને દહીં કહેવાય? ના જ કહેવાય. શું ના કહેવાય? દહીં શેમાંથી બને? આવી ગયા પાછા લાઈન. પાણીમાંથી દહીં બનાવીને બતાવો. કોઈ પણ દુનિયાની લેબમાં જાઓ, સાયન્ટિસ્ટને કહો કે પાણી में से दही बनाओ, હે વલ્લભ્યુ में પાણી બોલો છો ને?
ગમે તેટલું પાણી વલોવો, પાણીમાંથી દહીં નહીં થાય. દહીં જે દિવસે થશે તે દિવસે શેમાંથી થાય? તો જેમાં જે બનવાની યોગ્યતા હોય એ દ્રવ્ય, જે યોગ્યતા બનવાની છે એ પણ કહી શકાય. એટલે દૂધને દ્રવ્યથી દહીં કહી શકાય. કારણ દૂધમાં મેળવણ નાખો તો દૂધ શું બની જાય? દહીં. માટે દૂધને દ્રવ્ય દહીં કહેવાય. અને શ્રાવક શ્રાવિકાને બોલો મોટેથી એક સાથે. અમારે બનવું જ નથી તો હું કેમ બોલીએ? અમે આજ નહીં તો કાલ. આના વગર ઉદ્ધાર નથી. પાછલી વયમાં લ્યો કે આગલી વયમાં લ્યો, આના વગર ઉદ્ધાર નથી. જેટલા પણ આત્મા મોક્ષમાં ગયા એ આના વગર નથી ગયા. કદાચ વેશ કદાચ નહીં હોય, પણ ભીતરમાં છઠ્ઠા ગુણસ્થાનક, સાતમા ગુણસ્થાનક સુધી જો પહોંચી ગયા તો ભરત ચક્રવર્તીને તમારા કપડામાં કેવળ જ્ઞાન થયું હતું. એ કપડાં તમારા, એટલે એ દ્રવ્યથી શ્રાવક હતા, પણ એ ભાવથી કોણ હતા? સાધુ. કારણ કે એમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ 13મે ગુણસ્થાનકે પહોંચી ગયા. મને દ્રવ્ય અને ભાવની આ વ્યાખ્યા સમજતા જાઓ. જ્યારે તમે ઓરિજિનલ પદાર્થમાં પ્રવેશી જાઓ ત્યારે ભાવ, અને બનવાની ક્ષમતા તમારામાં હોય ત્યારે તમે દ્રવ્ય. તીર્થંકરના પણ 4 પ્રકાર બતાવ્યા છે. બોલો કયા? નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. શકલારત આવડે છે? બીજી ગાથા બોલો. નામાકૃતિ પુનઃતસ્ત્રી ક્ષેત્રે કાલે ચ સર્વત્ર. નામાકૃતિ, ભગવાનનું નામ બોલો ને, એ નામ અરિહંત છે. નામ ઝીણા ઝીણ નામા, ઠવણ ઝીણા પુન ઝીણિંદ પડીમાવો, દવ્વ ઝીણા ઝીણ જીવા, ભાવ ઝીણા સમવસર નથ. ભગવાનનું નામ સ્મરણ કરો છો એ નામ અરિહંત છે. પ્રભુની પ્રતિમા એ કયા અરિહંત છે? સ્થાપના અરિહંત છે. પ્રભુના આગલા ભાવ નૈસાર, એને દ્રવ્ય મહાવીર કહેવાય કે ના કહેવાય? મરીચી દ્રવ્ય મહાવીર કહેવાય કે ના કહેવાય? નંદન ઋષિ એને પણ દ્રવ્ય મહાવીર કહેવાય. પણ એ જ મહાવીર જ્યારે કૈવલ્ય જ્ઞાન પામી સમવસરણમાં બિરાજમાન હોય ત્યારે નામ પણ નહીં, સ્થાપના પણ નહીં, દ્રવ્ય પણ નહીં, પણ કયા મહાવીર? ભાવની કિંમત છે. સમવસરણમાં બેસીને પ્રભુ તીર્થંકર નામ કર્મના ઉદયથી જ્યારે ધર્મ દેશના આપતા હોય ત્યારે પરમાત્મા ભાવ મહાવીર છે. અપેક્ષાએ ભાવ નિક્ષેપો સૌથી ચડિયાતો છે. એવી જ રીતના દ્રવ્યમન ભાવમન. દ્રવ્યમન સાધન છે, ભાવમન સાધ્ય છે. વિચારો એટલે કે વર્ગણાના પૂતગલોને પકડવા માટે તમારો જે પ્રયત્ન છે એ દ્રવ્યમન છે. એ જે પૂતગલોને તમે લીધા એ દ્રવ્યમન, પણ વિસર્જન કર્યા પણ અંદરમાં એક પરિણતિને ઊભી કરીને ગયા તો એ મન. કયું મન થઈ ગયું? આપણે આપણા ભાવ મન સુધી પહોંચવાનું. અહીંયા જે પણ વાતો થશે આ મહાપુરુષ એ તમારા દ્રવ્ય મન માટે નથી કરવાના, એ શેના માટે કરવાના? સમજાઈ ગયું? એટલે વોટ ઇઝ અ મન, વોટ ઇઝ અ માઇન્ડ, એમ તમને કોઈ પૂછે તો તમે કહી દો કે પૂતગલને ગ્રહણ કરીને પરિણમાવીએ છીએ વિચારોમાં, એ દ્રવ્ય મન. પણ એ વિચારોની જે અસર રહી જાય કાયમ માટે એ કયું મન છે? બસ એ ભાવ મનને જ સુધારવાનું છે. પૂતગલો તો આવતા જશે, લેતા જશું, છોડતા જશું, એને બહુ વાર નહીં લાગે, પણ જે અસર મૂકીને જાય છે ને એ તમારી સદગતિ દુર્ગતિ નક્કી કરે છે. માટે આજે તમને એક નવો પદાર્થ પૂછવો છે. દેરાશ્રમમાં જઈએ, ઉપાશ્રયમાં જઈએ, તીર્થસ્થાનમાં જઈએ, ધર્મસ્થાનમાં જઈએ, ફિઝિકલી પ્રેઝન્ટ એન્ડ મેન્ટલી એબસન્ટ એવું હોય છે ને, એવું હોય છે. હું આ પ્રેઝન્ટ અને એબસન્ટની જગ્યાએ બે નવા વર્ડ વાપરીશ.
જ્યાં ફિઝિકલી પ્રેઝન્ટ હોય એને અટેચમેન્ટ કહેવાય, અને જ્યાં મેન્ટલી પ્રેઝન્ટ હોય એને ઇન્વોલ્વમેન્ટ કહેવાય. અટેચમેન્ટ અને ઇન્વોલ્વમેન્ટ બે જુદા શબ્દ છે. અંગ્રેજીમાં તમે ક્યારેક બંને શબ્દોને એક જ અર્થમાં વાપરી નાખો છો, એ તમારી મિસ્ટેક છે. અટેચ તમે ઘણી વાર કહો છો ને, અમારે એમની સાથે બહુ અટેચમેન્ટ છે. ત્યાં અટેચમેન્ટ નથી બોલવાનું, વાસ્તવમાં શું બોલવાનું છે? ઇન્વોલ્વમેન્ટ. અટેચ એન્ડ ઇન્વોલ્વ બેમાં શું ફરક છે? જે ડિટેચ થાય એને અટેચ કહેવાય. ડિટેચ એટલે જુદા થઈ જવું, અટેચ એટલે ભેગા થવું. જે જુદા પડી શકે એને ડિટેચ, અટેચ. જે ક્યારે જુદા જ ના પડે એને શું કહેવાય? બોલો ભાઈ, પાણીમાં સાકર નાખો, 10 મિનિટ પછી હું તમને કહું કે આ સાકર બહાર કાઢો. થોડી સાકર, નાનકડી વાટકી, એની અંદર આપણે સાકર નાખી દીધી હલાવીને, અને હવે 10-15 મિનિટ પછી પાછા આવ્યા, આપણે કહીએ કે આ સાકરને બહાર કાઢી આપો ને, નીકળે? છૂટી પડે? તો એ સાકરનું પાણી સાથે ભાઈઓ ઇન્વોલ્વમેન્ટ. મને લાગે છે મારી સાથે હજી ઇન્વોલ્વમેન્ટ નથી થયું. અને એ જ પાણીમાં તમે પથ્થર નાખો, 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ પછી એ પથ્થરને બહાર કાઢવો હોય, કાઢી શકો છો? કાઢી શકો? કે પથ્થર ઓગળી જાય, પથ્થર પીગળી જાય? ના પીગળે. તો પથ્થરનું પાણી સાથે જલ્દી મોટેથી પથ્થર પાણીમાં જાય છે, પાછો બહાર નીકળે છે. પથ્થર અટેચમેન્ટ. સાકર પાણીમાં જાય છે, બહાર નથી નીકળતું, તો સાકરનું પાણીમાં. બરાબર છે? તમે દેરાસરમાં જાઓ છો, અટેચમેન્ટ કે ઇન્વોલ્વમેન્ટ? આપો જવાબ, મારી સામે નહીં જુઓ. હે? ઇન્વોલ્વમેન્ટ કોને કહેવાય એ કયો મને હવે. ઇન્વોલ્વમેન્ટ કોને કહેવાય? ઇન્વોલ્વમેન્ટ કોને કહેવાય? દેરાસરમાં ગયા પછી વ્યાખ્યાનમાં ઇન્વોલ્વમેન્ટ કોને કહેવાય? હું 8:30 9:45 કરું અને છતાંય તમારી નજર ઘડિયાળ પર ન જાય, એને ઇન્વોલ્વમેન્ટ કહેવાય. નહીં કરું, હું 8:30 જ મૂકું, કારણ કે તમારું ઇન્વોલ્વમેન્ટ હોય છે, પણ મારે ભેગું અટેચમેન્ટ રાખવું પડે છે તમારા ખાતર. એક પ્રવચન એવું કરવું છે, બધી ઘડિયાળ ઓફ, મોબાઈલ ઓફ, ઘડિયાળ ઓફ, અને મારે કરવાનું, તમારે કરવાનું. હું જ્યારે મૂકું ત્યારે ઊભા થવાનું, ચાલુ દિવસે, રવિવારે નહીં. પતી ગયું. દેરાસરમાં ફિઝિકલી અટેચમેન્ટ છે, મેન્ટલી ઇન્વોલ્વમેન્ટ નથી. જે દિવસે મેન્ટલી ઇન્વોલ્વ થઈ જશો એ દિવસે તમારા કર્મોની અઢળક નિર્જરા થશે. યાદ રાખજો, તમે કેટલી પૂજા કરી, કેટલા વિશેષ દ્રવ્યોથી કરી, એ નંબર 2 માં છે. તમે કેવા ભાવથી કરી એ નંબર 1 માં છે. ભાવ આવે ત્યાં ઇન્વોલ્વમેન્ટ આવે છે, જ્યાં ભાવ ચાલ્યા ગયા ત્યાં એટેચમેન્ટ આવે. દેરાસરમાં ને દેરાસરમાં છીએ એટલે અટેચમેન્ટ તો છે જ, પણ દેરાસરમાં પ્રભુ સાથેનું જે તાદાત્મ્ય થવું જોઈએ એ ઇન્વોલ્વમેન્ટ ક્યાં છે? મને યાદ આવે કલાપૂર્ણ સુરી મહારાજ મુંબઈ પધાર્યા હતા, યાદ છે? પાલીતાણા જતા પહેલા થાણાથી હેમરત્ન સુરી મહારાજે એમને શોર્ટકટમાં દહીંસર લાવી દીધા. આખું મુંબઈ એમના દર્શન કરવા માટે ઉમટ્યું, અને ત્યાંથી વિહાર કરતા એ જઈ રહ્યા હતા પાલીતાણા તરફ. વલસાડ આવ્યું. વલસાડમાં પણ વાગડ સમાજ બહુ મોટી સંખ્યામાં વિનંતી કરી, સાહેબ ચૈત્ર મહિનાની હોળી તો તમારે વલસાડ જ કરાવવાની. અને વલસાડમાં જઈ બોલાણી, હોળી શરૂ થઈ ગઈ. ચૈત્ર સુદ 13નો દિવસ આવ્યો, વરઘોડો હતો. મારા સાહેબને કીધું, સાહેબ 9 વાગે વરઘોડો નીકળશે, આપ રેડી રહેજો, અમે ઉપાશ્રયમાં લેવા આવશું. દેરાસર દૂર, ઉપાશ્રય અલગ. મારા સાહેબને થયું વરઘોડો દેરાસરથી ચડવાનો હોય, આપણે દેરાસર પહોંચી જઈએ. મારા સાહેબ સાધુઓને લઈને દેરાસર પહોંચી ગયા. 9, આપણે તો બધું ઇન્ડિયન ટાઈમ હોય ને, 9 કહીએ એટલે 9,
આ મોટું અચ્છેરું છે બોરીવલી મંડપેશ્વરનું કે હું શાળા સાથે પ્રવચન કરવા માટે બહારથી રૂમમાંથી બહાર આવું ત્યારે મારે ભાઈને કહેવું પડે, ભાઈ જગ્યા આપો, અને એ ભાઈ પાછળ જોયા વગર બોલે, પાછળથી આવવું છે ને આગળ જવું જ. મારે એક ગામમાં આવું થયું. મેં કીધું ભાઈ તું પાછળ તો જો, મને અંદર નહીં જવા દે તો તારું કામ જ નથી થવાનું. બહુ મજા આવે. એમાં આજથી અમારા 4 ભાઈઓએ જે રીતના આખી વ્યવસ્થા ગોઠવી આપી છે, આમ જુઓ તો ખરા, અમારો મેહુલ તો ચારે બાજુ પ્રચાર કરે છે. શું અમારો ઉપાસ રહે, શું અમારો લુક, શું અમારો સંગ, શું અમારા મહાત્મા બોલે છે કે નહીં ખબર નહીં, પણ બાકી બધું શું અમારા કર્યા કરે છે. કારણ કે મહાત્મા તો 4 મહિના માટે જ છે ને, પછી તો રવાના થઈ જવાના. શું અમારા મહાબોધી તો આવશે જ નહીં. 9 ને 10 9:15 ઇન્ડિયન ટાઈમ. 9નો વરઘોડો 9:30 સ્ટાર્ટ. મોટા મહારાજ પહોંચી તો ગયા. કલાપૂર્ણ સુરી મહારાજ, જો મહાપુરુષો કેવા હોય છે, એમને વિચાર આવ્યો અહીંયા ઊભા રહેવું એના કરતાં દેરાસરમાં મહાવીર સ્વામી ભગવાન છે, એમની ભક્તિ ના કરું. ઓલરેડી સવારે ભક્તિ થઈ ગઈ છે, પણ ફરી પાછા અહીંયા ઊભા રહેવું એના કરતાં ભક્તિ ના કરું. ઉપાશ્રયમાં આપણે વહેલા આવી ગયા, 7:15 બુકિંગ થઈ ગયું. પછી શું કરવાનું? પંચાયત ગામ આખાની, ગઈકાલની બધી વાતો. આજે તે શું ઓર્યું? મેં આજે ઢોકળા ઓર્યા, તે તું ઇડલી કે હાંડવો શું કર્યું છે? આ સિવાય તમારી વાતમાં શું હોય? મારા સાહેબે ગઈકાલે જે પદાર્થ કીધા, 15 મિનિટ તમારી પાસે છે, એ પદાર્થનું રિવિઝન કરો છો ખરા? કારણ કે ત્યાંથી જ આપણે આગળ વધવાના છે. એ મહાપુરુષ અંદર ચાલ્યા. એમણે ઇરિયાવન કરીને ચૈત્યવન શરૂ. પહેલું સ્તવન આવી ગયું, ઋષભ જીનેશ્વર પૂરું થયું, ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું. આ મહાપુરુષને મેં પહેલી વાર લાઈફમાં શંખેશ્વરમાં દર્શન કર્યા હતા. અને યોગાનું યોગ જુઓ કે એ પણ શંખેશ્વર દાદાના દરબારમાં જ બેઠા હતા. અમારી જિંદગીમાં મેં પહેલી વાર શંખેશ્વર દાદાના દર્શન અને કલાપૂર્ણ સુરી મહારાજ. હવે મજાની વાત એ હતી, એ જ્યારે ભક્તિમાં પાગલ બને ત્યારે તમે જોયા હશે, એમના 2 હાથ, એમનો ચહેરો, એમનો લહેકો. અમે તો નાના હતા, ખાલી 4 વર્ષનો પર્યાય. ઘડીકમાં કલાપૂર્ણ સુરી મહારાજને જોઈએ, ઘડીકમાં શંખેશ્વર. કારણ કે 2 પહેલી વાર હતા, 2માંથી એકેને ભૂલવાનું મન ન થાય. અને એ મહાપુરુષ ચૈત્ર સુદ 13ના વૃષભ જીનેશ્વર પૂરું થયું. અને એમનું ફેવરિટ સ્તવન, અજીત પ્રીતલડી બંધાણી રે અજીત જીણ, પૂરું. સંભવના અભિનંદન. 1 by 1 સ્તવનો ચાલુ ને ચાલુ 24 સ્તવન પૂરા થયા. જયવીરાય અર્યંચેણમ અન્નથ બહાર આવ્યા ત્યારે પોતે પણ બહાર આવ્યા ઇન્વોલ્વમેન્ટમાંથી. અરે ભાઈ, વરઘોડો ક્યારે શરૂ થશે? અને એ જ વખતે વરઘોડો ઉતરવાની તૈયારી. એટલે શિષ્યોને કે ચલો 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 આપણે વરઘોડામાં. શિષ્યોએ હસીને કીધું, ગુરુદેવ આ વરઘોડો ચડતો નથી, આ વરઘોડો. ટ્રસ્ટીઓને બોલાવીને પૂછે છે, મેં તમને કીધું તું ને કે મને બોલાવજો, મારે વરઘોડામાં આપવું જ. સમજાય છે? આટલા મોટા મહાપુરુષ વરઘોડામાં ચાલવા તૈયાર છે. અને આપણે બધા સાલી ભદ્ર અને સાલી ભદ્રાના અવતાર. અમે આટલો મોટો આખા ઇન્ડિયામાં જેનું નામ ગવાય 27 સંઘનો વરઘોડો, એ વરઘોડાના અમે તો દૂરથી દર્શન કરીએ. અમે ઇન્વોલ્વ ના થાય, અમે અટેચ. અમારા ઘર આગળ આવે એટલે ગૌરી કરી લેવાની, આમ વધાવી લેવાના, આમ કરીને ઘર ભેગા થઈ છે. શરમ ના આવે? તમે ભગવાનના શાસનની હિલના કરો છો કે પ્રભાવના કરો છો? ગાડી ગાડાને બગી બગાથી આજ સુધી તમારા વરઘોડાની લંબાઈને પહોળાઈઓ વધારી. સાજન માજન ક્યાં છે? સાંભેલાઓથી વરઘોડાની લંબાઈ વધારવાની. જે બોરીવલીમાં 1.25 લાખ જૈનો હોય, એ બોરીવલીમાં કમસે કમ 25,000 જૈનો વરઘોડામાં ન મળે.
આ મહાપુરુષ જેવું ટ્રસ્ટીઓને કીધું. મેં તમને કીધું હતું ને કે તમારે મને બોલાવવાનો, ત્યારે ટ્રસ્ટીઓએ કીધું સાહેબ અમે તો આવ્યા હતા, પણ આપ જ્યારે ભગવાનમાં એટલા પાગલ હતા, અમને થયું આવી ભક્તિ તો અમે નથી કરતા, આપની ભક્તિ ક્યાં ખંડિત કરીએ. આપના શિષ્યોને લઈ અમે આખો વરઘોડો પૂરો કરી દીધો, આપને ડિસ્ટર્બ નથી કર્યા. તમને દેરાસરમાં કોઈ ડિસ્ટર્બ ન કરી શકે એનું નામ ઇન્વોલ્વમેન્ટ. અન્ડરસ્ટુડ? તમે દેરાસરમાં પ્રવેશ કર્યા પછી, તમે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી, તમે પ્રવચનમાં પ્રવેશ કર્યા પછી તમને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે, એનો મતલબ છે ઇન્વોલ્વમેન્ટ. કારણ કે ઘરમાં તમે પહેલેથી જ કહી દીધું હોય હું સામાયિકમાં બેસું છું, ખબરદાર ગમે તેવાનો ફોન આવે, 5 લાખ રૂપિયા આપવા માટે આવતો હોય ને કહેતો હોય 4 રસ્તે આવી જાઓ હું તમને 5 લાખ આપી દઉં, તોય મને તમારે કહેવાનું નહીં. આનું નામ ઇન્વોલ્વમેન્ટ. યશોદેવ સુરી મહારાજનું નામ સાંભળ્યું? કયા યશોદેવ સુરી? યસ, 36 કરોડ નવકાર મંત્ર ઉપર 27 લાખ નવકાર મંત્ર જેમણે ગણ્યા હતા એ અમદાવાદના જયસિંહભાઈ રામચંદ્ર સુરી મહારાજના શિષ્ય હતા અને દાદા ગુરુદેવ પ્રેમ સુરી મહારાજના પટ્ટધર હતા. એમને વૈરાગ્યનો ઘૂઘવતો સમંદર કહેવાય છે. આ મહાપુરુષ દીક્ષામાં નહીં, દીક્ષા પહેલા પણ કેટલો વૈરાગ્ય. દર 5મ, 8મ, 14ના ઉપવાસ સાથે પૌષધ ફિક્સ. સાંભળજો, ઇન્વોલ્વમેન્ટ કોને કહેવાય? ભાવમન કહીએ છે ને, ભાવમન એટલે ઇન્વોલ્વમેન્ટ. અને એક અપેક્ષા એ કહી દેવાય દ્રવ્યમન એટલે અટેચમેન્ટ. આ પૂતગલો આવ્યા સ્પર્શીને પાછા વિસર્જિત થઈ ગયા, એ દ્રવ્યમન. એ ઊંડા ઉતરી જાય ત્યારે શું બની જાય? ભાવમન. નો ડાઉટ ભાવમન પાછું બંને પ્રકારે હોય. નરકમાં જનારો પણ ભાવમનથી જ નરકનું આયુષ્ય બાંધે, અને દેવલોકમાં જનારો પણ ભાવમનથી જ દેવનું આયુષ્ય બાંધે. યશોદેવ સુરી મહારાજ દર 5મે ઉપવાસ સાથે પૌષધ. અને બન્યું એવું કે મોટા દીકરાના મેરેજ 5મના દિવસે જ આવે, સુદ 5મ. હવે આ બહેનોને પૂછું, સુદ 5મનો ઉપવાસ રહી જાય તો ક્યારે કરવા? યસ, અમારા 45 આગમમાં ક્યાંય આવું લખ્યું નથી. આ લોકોને ત્યાં આવું ઘણું બધું મળે, એટલે હું આ બધાને 46મું આગમ કહું છું. 46th આગમ લાઇબ્રેરીમાં છે, 46મું નથી. એ અહીંયા જ મળશે. એ આમના ભેજામાંથી આવતું હોય છે, એ કોઈ ચોપડા ચોપડીમાં નહીં મળે. અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરી મહારાજે અમને એમ કીધું હતું 5મનો ઉપવાસ કદાચ રહી જાય તો છઠના જ કરી આપવાનું છે, વધ 5મ સુધી. કોઈ માણસે તમને કીધું કે 5 તારીખે તમારું વ્યાજ લઈ જજો, હવે 5 તારીખે રહી ગયું જાન્યુઆરીનું, ફેબ્રુઆરીની 5 તારીખે લેવા જવાના. અરે 5 નહીં તો 6ના આપ, 6 નહીં તો 7ના. સમજાય છે કે નથી સમજાતું? આ એક્ઝામ્પલ બરાબર ફિટ થાય છે કે નહીં? તમારા માથા પર જો દેવું રહી ગયું હોય તો 5માંથી 6ઠી તારીખે લઈ આવો, 6ઠ્ઠી નહીં તો 7મી. પગાર આપવાનો રહી ગયો હોય 1 થી 5માં તો 6ઠ્ઠીએ માગી લે કે ના માગી? હે શેઠ, આ મહિનાનો રહી ગયો તો આવતા મહિને હવે અથવા 15 દિવસ પછી આપજો, એવું કોઈ કહે? ગાળો આપે તમને કે ઇતના કામ કરાતા પગાર નહીં દેતા એ ટાઈમ પર? આપે કે ના આપે? 5મનો ઉપવાસ 6ઠનો કરો, 6ઠે ન થયું તો 7મે કરો, 7મે ન થયું તો ટૂંકમાં જેટલું ઝડપી તમારા માથા પરનું દેવું ઉતારાય એટલું. આ 46ના આગમમાં પડતા નહીં. તમે તો પાછા બહુ ભોળા. આ લોકો કહેતા અમારા એ તો બહુ ભોળા, અને એ ભોળા એટલે આવામાં જ ભોળા હોય. ઉપવાસને 15 દિવસ લંબાવવામાં ભોળા, અને કોકની પાસે રૂપિયા લેવાના હોય ત્યારે પાકા. 5મનો ઉપવાસ, લગ્નનો દિવસ. તાકાત નથી કોઈની જયસિંહભાઈને કહી શકે કે આ 5મના પૌષધ નહીં લેતા. કોણ કે? ઘરના વડીલને ભેગા કર્યા અને કીધું જાઓ જયસિંહભાઈને કયો પહેલા લગ્ન છે, પરિવારમાં પહેલા લગ્ન છે, દીકરાનો બાપ
એ લગ્નમાં હાજર ન હોય તો કેમ ચાલે? અને એક વડીલ ફેટો બેટો પહેરી અને પહોંચ્યા જયસિંહભાઈ. જયસિંહભાઈ, લગ્ન લીધા દીકરાના? હા, લીધા. તો તમારી તો હાજરી હોય જ, પાંચમ છે તો અમને ખબર છે. અને જયસિંહભાઈ કે આતા માજી સટક. જયસિંહભાઈ કે 1 મિનિટ ઉભા રહ્યો, મને એ જવાબ આપો કે આ તો હું છું. માની લો કે આવતીકાલે હું પરલોકમાં ચાલ્યો ગયો તો તમે મારા દીકરાના લગ્ન અટકાવવાના છો ને? મારી ગેરહાજરીમાં એના લગ્ન નહીં થાય ને? મારો દીકરો જીવનભર માટે તમે વાંઢો રાખવાના છો ને? આપો જવાબ. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. આવેલા ભાઈ પાઘડી ઉતારીને ઘર ભેગા થઈ. એણે કહી દીધું, ભાઈ આ જયસિંહભાઈ છે, પથ્થરો પીગળે, આ માણસ નહીં પીગળે. અને જયસિંહભાઈએ પાંચમના દિવસે ઔષધ લીધો. લેવાય કે ના લેવાય? ભાઈઓ, આ બેનો તો હા પાડે છે તમને કે તમારા વગર કાંઈ નહીં અટકે, અમે બધું સંભાળી લેશું, તમે જાઓ આગા. લેવાય કે ના લેવાય? જયસિંહભાઈએ લીધો. હવે એમનું ઇન્વોલ્વમેન્ટ જુઓ. અમદાવાદ ગયા છો? વાઘણપોળ જોઈ છે? એની બાજુમાં પહેલા એક ઉપાશ્રય હતો જે ઉજમફઈનો ઉપાશ્રય કહેવાતો હતો. અત્યારે ઉતરી ગયો ઉજમફઈ. એટલે આ શેઠ પરિવાર ખરો ને, કસ્તુરભાઈ, લાલભાઈ દલપતભાઈ, એમના બેન કહેવાતા દલપતભાઈના, એટલે લાલભાઈના ફૈબા થાય. એ આખા ગામની પછી ફૈબા કહેવાય. અને તમને ખ્યાલ હોય તો પાલીતાણામાં એક ટૂંક છે. આમ 99 ટૂંકમાં જાઓ ખરા? કેટલા જણ જાય? પાલીતાણા જાઓ ત્યારે 90 ટૂંકમાં જવાનું, 90 જણ પણ નહીં. તમારા માટે કેટલા યુવાનો મુંબઈ, મદ્રાસથી 5-5 દિવસ માટે ગિરિરાજ જાય છે અને 99 ટૂંકમાં તમારા પગલા પડે એના માટે બિચારા ભયાનક ગરમીની અંદર પણ ઊભા રહી અને બધું જ કામ કરે છે. ધર્મશાળામાં ફરી આવશું. એસી ક્યાંનું સારું છે? સાંજનું મેનુ ક્યાંનું સારું? ભલા માણસ અહીંયા ખાવા માટે આવ્યો છે? તારી ઘરવાળી તને તું જે કહે તે બનાવી આપે છે. આજે અહીંયા આવ્યા પછી પણ આ મેનુઓમાં ચક્કરમાં ફર્યા કરવાનું. 9 ધર્મશાળામાં મત ફરો, 9 ટૂંકમાં. ઉજમફઈની ટૂંક એ ઉજમફઈનો ઉપાશ્રય, ઉજમફઈની પૌષદશાળા કહેવાય. અને એમાં જયસિંહભાઈ પૌષદ લઈને બેસી ગયા. આખો દિવસ જાપ, ધ્યાન, સ્વાધ્યાય. સાંજનો ટાઈમ, એ કાળમાં લગ્ન, સાંજે એની બારાત નીકળતી અને બરાબર જયસિંહભાઈના દીકરાની બારાત ઉપાશ્રયની નીચેથી પસાર થઈ રહે છે. ઢોલ હોય કે ના હોય? બેન્ડ બાજા હોય. ડીજે ના હોય પણ બેન્ડ બાજા તો હોય. તમારી તો પછી હું બરાબરનો લેવાનો છું. તમારા મેરેજની બેન્ડ વગાડવાનો છું. તમે શું મેરેજમાં બેન્ડ વગાડો? તમારા બેન્ડ વગાડવાનો. અવાજ સાચું બોલો. આજનું પ્રવચન સાંભળ્યા પછી માની લો કે તમને પણ પાંચમના ઉપવાસને પૌષધ છે અને દીકરાના લગ્ન એ જ દિવસે આવ્યા, તમે પણ મક્કમ થઈ ગયા, આપણા વગર કાંઈ અટકવાનું નથી, આપણે પૌષધ લેવો છે. અને બરાબર નીચેથી આમ જાન જતી હોય, આમ આ ઉપવાસથી કમસે કમ ઊભા થવાનું તો મન થાય. કોણ આવ્યું હે ને કોણ નહીં આવ્યું? જરા ભારો તો. એટલે પૂસામાં આ જયસિંહભાઈ પોતે જે કટાશના પર બેઠા છે એ જ કટાશના પર આખી બારાત નીચેથી રવાના થઈ ગઈ. ઊભા થઈને જોવા નથી ગયા કોની બારાત જઈ રહી છે. આનું નામ ઇન્વોલ્વમેન્ટ છે. હું તમને 4 ભાંગા કરીને આવતીકાલે, હવે મંડે બતાવીશ. નામ આપી દઉં. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. અટેચમેન્ટ નથી, ઇન્વોલ્વમેન્ટ છે. અટેચમેન્ટ પણ છે, ઇન્વોલ્વમેન્ટ પણ છે. અટેચમેન્ટ પણ નથી, ઇન્વોલ્વમેન્ટ પણ નથી. સમજાણું કઈ? સાંભળ્યા ખરા પણ સમજ્યા ખરા? ઘણાને સંભળાય ખરું, સમજાય કાંઈ નહીં. અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. ધર્મના ક્ષેત્રમાં દેરાસરમાં જઈએ ખરા, પાછા બહાર આવો ને તમને કોઈ પૂછે ભગવાનના માથા પર મુગટ હતો?
અલ્યા તારા માથા પર નહીં, ભગવાનના માથા પર. તો માથું ખંજવાળે. આને શું કહેવાય? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. આંગી કેવી હતી? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. ભગવાન કેટલા હતા? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ નથી. ભગવાન મૂળ નાયક કયા હતા? અટેચમેન્ટ છે, ઇન્વોલ્વમેન્ટ. સાચું બોલો. આ બહેનો માટે પર્યુષણ પછી એક એવો વિચાર કરીએ કે આટલી બધી આરાધના કરી, આટલી બધી ડિસિપ્લિન રાખી છે ને, ભલે કોઈ તપ ન કર્યો પણ ડિસિપ્લિન રાખી, એ બદલ એમનું બહુમાન. બહુમાનમાં સવારે 6 વાગે અહીંથી બસ ઉપડશે અને 8:30 અહીંથી પિયુષ પાણી, લોઢાધામ, ગિરનારધામ, મહાવીરધામ, જીવદયાધામ, ધરમધામ, પ્રતાપધામ, એમ કરતી 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 છેક તલાશ્રી અને ત્યાંથી નંદીગ્રામ થઈ પાછી આવશે સાંજે. અને એક દિવસમાં 10 ધામના દર્શન કરશે. પછી બીજા દિવસે મારી પાસે આવશે. શું સાહેબ, તમે તો કમાલ કરી હો, અમને જે આ વખતે જાત્રા કરાવી છે. હવે હું પૂછું, જરા મને કહેજો, તલાશ્રીના મૂળ નાયક તમને કોણે કીધું? તમે જવાના છો એમની બસમાં? આ એમની વાત ચાલે છે. અને જ્યાં પૂછીએ પછી જુઓ મજા, ઇસકી ટોપી ઉસકે સિર પર, ઉસકી ટોપી ઉસકે સિર. તલાશ્રી જાય નંદીગામમાં ને નંદીગામ જાય પ્રતાપધામમાં. આને શું કહેવાય? એટેચમેન્ટ, બટ નોટ ઇન્વોલ્વમેન્ટ. મારા સાહેબ, ઇન્વોલ્વમેન્ટ કઈ રીતના લાવવું? બસ આના ઉપર જ આવતા અઠવાડિયાના પ્રવચન થશે. હજી મેં જે તમને કીધું હતું 7 વિચિત્રતા અને 7 વિશેષતા, એ પોઈન્ટ તો હજી આપણો બાકી જ છે. અત્યારે આ પોઈન્ટ પૂરો કરવો છે. નંબર 1 અટેચમેન્ટ એન્ડ નંબર 2 એક દ્રષ્ટાંત આપી આજનું પ્રવચન પૂરું કરીશ. ઇન્વોલ્વમેન્ટ તમારું સંસારમાં કેવું હોય છે. તમે જો એમ કહેતા હો કે મારા સાહેબ દેરાસરમાં ગયા પછી ઇન્વોલ્વમેન્ટ, અરે ઇન્વોલ્વમેન્ટ કેમ ના રહે? 350 સાથે તમે ઓડિટોરિયમમાં ગયા હો અને સામે પિક્ચર ચાલતું હોય, એટેચમેન્ટ કે ઇન્વોલ્વમેન્ટ? એક કાંકરી પડે તો અવાજ આવે કે ન પડે? એક ટાચણી પડે, પિન ડ્રોપ, સાયલેન્ટ. કારણ કે બધાનું ઇન્વોલ્વમેન્ટ છે. તમારું પણ ઇન્વોલ્વમેન્ટ છે. તમને કોઈ ડિસ્ટર્બ નથી કરી શકતું. પિક્ચર જોતી વખતે તમારું ઇન્વોલ્વમેન્ટ છે, ડ્રામા જોતી વખતે તમારું ઇન્વોલ્વમેન્ટ છે. તો ડ્રામા ભજવનારો હોય છે ને, એ પણ ઇન્વોલ્વ હોય છે. હું પોતે અત્યારે પ્રવચન કરું ત્યારે હું એમાં ઇન્વોલ્વ થઈ જાઉં છું. ઇન્વોલ્વ, બધું ભૂલી જાઉં, ઘડિયાળ પણ ભૂલી જાઉં. ડ્રામા કરનારાને તમે જોયા હશે, ડ્રામા કરતી વખતે એટલા ઇન્વોલ્વ. વર્ષો પહેલા એક ડ્રામા આવ્યો હતો જેનું નામ હતું ચિત્કાર. ખુરશીવાળાઓને ખબર હશે. કેમ રાહુલભાઈ હવે ના બોલ્યા? સારું. ચિત્કાર, એની હિરોઈન હતી સુજાતા મહેતા. તરત આવે છે, તરત રિએક્શન. શંભવનાથ ભગવાનના પિતાનું નામ પૂછું તો પૂછ નહીં. સુજાતા મહેતા એક દિવસ ફેમિલી ડોક્ટરને બતાવવા ગઈ ત્યારે ફેમિલી ડોક્ટરે ચેક કર્યા પછી કીધું, બેન આજથી એક નક્કી કરો, લાઈફમાં આ નાટક દિવસમાં 1 થી વધારે વાર એનો પ્રયોગ નહીં કરવો અને વર્ષમાં 50 થી વધારે વાર નહીં. એક દિવસમાં 2-3 વાર પ્રયોગ કરનારી આ બાઈ, એને જ્યારે ડોક્ટરે કહી દીધું ત્યારે એને કીધું, કેમ આવું કહો છો? ત્યારે ડોક્ટરે બહુ સરસ વાત કરી, બેન તમારો ડ્રામા મેં પણ જોયો છે. ડ્રામા ભજવતી વખતે તમે એટલા ઇન્વોલ્વ થઈ જાઓ છો, તમારું મન એમાં એવું પ્રવેશી જાય છે કે તમે ખુદ ભૂલી જાઓ છો. કારણ કે એમાં એને પાગલપણાનો રોલ ભજવ્યો છે. આવી રીતે તમે જો સતત ભજવતા રહેશો તો એક દિવસ તમે બોલો સાચે સાચ પાગલ બની જશો. હવે મગજમાં બેસે છે, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. અરિહંતના ધ્યાને. ધ્યાન શેનાથી થાય? મનથી. મનથી જો જીનનું ધ્યાન કરો તો એ તમને જીન બનાવી દેશે. એક પાગલપણાનો રોલ જો બાઈને સાચે સાચ પાગલ બનાવી શકતી હોય. અષાઢા ભૂતિનું નામ સાંભળ્યું? ભરત ચક્રવર્તીનો ડ્રામા કરતા હતા 500 રાજકુમારોની સાથે, અને એકી સાથે 500 જણાનું ભરત ચક્રીની જેમ ઇન્વોલ્વમેન્ટ આવી ગયું અને ડ્રામા બાજુ પર રહી ગયો.
500 જણાને સ્ટેજ ઉપર જ શું થઈ ગયું? કેવળ જ્ઞાન. ભરત ચક્રીને આરીસા ભવનમાં 500 એનો રોલ ભજવતા રીલ લાઈફ એન્ડ રિયલ લાઈફ. આ રીલ કહેવાય, ડ્રામા એ રીલ કહેવાય, પણ એમાં જો ઇન્વોલ્વમેન્ટ આવી જાય તો એ રીલ શેમાં ટ્રાન્સફર થઈ જાય? રિયલમાં. બસ રિયલ અને ઇન્વોલ્વમેન્ટ અને રીલ એટલે અટેચમેન્ટ. આપણે બધા અટેચમેન્ટમાંથી ઇન્વોલ્વમેન્ટમાં પ્રવેશ કરીએ. એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય મિચ્છામિ કડમ.